સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય અને અરમાન ઉર્ફ અમ્મુ રાજુ ખટીક નામના 26 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ ગઈ. આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી હતી. ઇન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની બાળકીને યુવકે ફસાવીને સુરતમાંથી અપહરણ કરીને અજમેર લઈ જઈને દુષ્કર્મ આચર્યું. બાળકોને મોબાઈલ આપી દેતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. નાની ઉંમરના બાળકને મોબાઈલ અને મોબાઈલની વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની છૂટ આપતા વાલીઓ માટે સુરતનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતમાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય બાળકીનો ઇન્સ્ટાગ્રામ પર તેના 14 વર્ષ મોટી ઉંમરના યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકે બાળકીને ફોસલાવીને ભગાવી જતા પરિવારજનોમાં દોડધામ મચી. આરોપી બાળકીને સુરતથી અજમેર લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું. આ મામલે આરોપી સામે પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.